હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું એક નવા સ્થળની સાથે નવા વિડીયોમાં. તો ગાઈસ, આજે અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટડાથી 2 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું નીચા કોટડા ગામ. ગાઈસ, આ ગામની અંદર આવેલી છે સુપ્રસિદ્ધ અને જૂની વર્ષો જૂની વાવ આવેલી છે. એ વાવમાં એવું કહેવાય છે કે વર્ષો પહેલાં 1, 2 કે 5 કે 10 નહીં, એક સાથે 33 કોષ કામ કરતા હતા અને એ વાવમાંથી પાણી બહાર લાવવામાં આવતું હતું ને એ પાણી ઊંચા કોટડા સુધી પહોંચતું હતું. તો ગાઈસ, વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો ચલો જઈએ હવે એ વાવ જોવા માટે. ચલો ગાઈસ. અત્યારે પહોંચી ગયા છીએ નીચા કોટડાની વાવ પર અને આ છે અહીંયાની વાવ જય ખોડિયારમાં. તો ચલો હવે અંદર જઈને પણ જોઈએ. જય માતાજી. વાવમાં અત્યારે પાણી થોડું વધારે ગંદુ છે, કેમ કે એવું લાગે છે જોતાં કે સાફ સફાઈ કરવામાં આવતી નથી અહીંયા. જો સાફ સફાઈ કરે તો આ એક બહુ સારું એવું સ્થળ બની જાય ફરવાલાયક. અને અહીંયા છે માતાજીનું મંદિર. આ વાવમાં એક સાથે 33 કો હાંકતા હતા. આ છે વાવમાં જવાનો મધ્યસ્થ રસ્તો કે જ્યાં આપણે વાવની વચ્ચે જઈને ઊભા રહી શકીએ. આ એ રસ્તો છે. તો આ આવી ગયા આપણે મધ્યસ્થ રસ્તા. પહેલાં આ રસ્તેથી આપણે અહીંયા આવ્યા હતા અને અહીંયાની છે વાવ. આ છે મધ્યસ્થ રસ્તો. તો ફ્રેન્ડ્સ, આ વાવની અંદર એક સાથે 33 કોષ ચાલતા હતા અને એ ટાઈમે પણ પાણી ફૂલ જ અહીંયા હશે, કેમ કે તમે અત્યારે પણ જોઈ શકો છો વર્ષો પછી પણ અહીંયા પાણી ભરેલું છે. ફ્રેન્ડ્સ, આ છે નીચા કોટડાની વાવ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને જેને પણ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ ડેસ્ટિનેશન પર. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.